લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 3 મહિના અગાઉ મેલાસણા પાટિયા નજીક રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 3 મહિના અગાઉ મેલાસણા પાટિયા નજીક રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા રિક્ષા ચાલક ખુશાલભાઈ ડુંગરભાઈ સેનવાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે અકસ્માત બાદ 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને લાંબા સમયથી કોમામાં રહેલા ખુશાલભાઈને પોલીસે ફરાર દર્શાવ્યા હતા. જ્યારે બાઇક ચાલક પાસે લાયસન્સ ન હોવા છતાં તેને કોઈ ગંભીર ઇજાઓ ન થઈ હોવા છતાં તેની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પરિવારજનોનું કહેવું છે. પરિવારનો વધુ આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી અને પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. હવે પરિવારજનોએ દોષિત સામે કાર્યવાહી અને જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પરિવારને તેમની માંગ સ્વીકાર કરતા અને પરિવારે જણાવ્યા મુજબ ફરિયાદ લેશું ઇન્સ્પેક્ટર દ્વારા બાહેંધરી આપતા આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર કર્યો હતો. પોલીસની કામગીરી સામે અનેક સવાલો. પીડિત પરિવારને ન્યાય ક્યારે? રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. એનો વિશાલ ખુશાલભાઈ. આજે શું બન્યું અને શું ઘટના હતી? મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. કયા જગ્યાએ એક્સિડન્ટ થયો હતો? મેલાસણા ચોકડી ઉપર. અચ્છા, શું તમારા પિતાશ્રીનું નામ? ખુશાલભાઈ. અને અકસ્માત થયો તો ત્યાંથી કેવી રીતના લાવ્યા હતા? 108. અને 108 મારફતે પછી ક્યાં રિફર કર્યા? પહેલાં સિવિલ હોસ્પિટલ આવ્યા અહીં. અહીંયાથી પછી સાણંદ શ્રીજીમાં લઈ ગયા. શ્રીજીમાં કેટલા ટાઈમ રાખ્યા? શું હતું પરિસ્થિતિ એમની? એમની ગંભીર ઈજા હતી. 3 મહિના આઈસીયુમાં રાખ્યા અને આજે એમનું ડેથ થઈ ગયું. અને હજુ અમારી પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી. અત્યારે એમને એક તરફી કાર્યવાહી કરી. એટલે તમારો આક્ષેપ કે પોલીસે એક તરફ કાર્યવાહી કરી છે એમ ને? અને તમારા અત્યારે બધા પરિજનો સિવિલ હોસ્પિટલ સાણંદ પહોંચ્યા છે. હા. તો તમારી શું અપેક્ષા છે પોલીસ પાસે? અમને ન્યાય મળે અને અમારી એફઆઈઆર થાય.